ભાગરૂપે અમદાવાદમાં ધોધમાર વરસાદ, નિકોલ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે 16 ઓગસ્ટ 2025ના રોજ સવારે વાદળછાયું વાતાવરણ છવાયા બાદ એકાએક કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. નિકોલ, બોડકદેવ સહિત શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીથી તરબતર થઈ ગયા હતા, જેના કારણે લોકોને ગરમી અને બફારાથી કંઈક અંશે રાહત મળી. ભારતીય હવામાન વિભાગે 16 ઓગસ્ટ માટે અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થયો છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. IMDના મતે ગુજરાતમાં આ મોસમનો 64% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સક્રિય ચોમાસાની સ્થિતિ દર્શાવે છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, તેથી નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે.